હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે છે ને અમારા ઘર સાફ કરવાનું છે. આજે રવિવાર થયો છે એટલે તમને ખબર હશે કે અમારે તો સ્કૂલમાં રજા છે. હું નોકરી કરું છું, શિક્ષક છું. તો આજે છે ને મારે ઘર સાફ કરવાનું છે. તો ફ્રેન્ડ, તમે વિડીયોમાં બનાવી રહેજો. હું તમને અમે શું સાફ કરીશું, અમે છે ને ડાગરી ઉપરથી બધું વસ્તુ ઉતારીશું. પછી હું પણ ઋત્વીને પણ મદદ કરાવવાનો છું. તમે વિડીયોમાં બનાવી રહેજો, હું તમને બતાવીશ. ફ્રેન્ડ, અમે સૌથી પહેલાં છે ને અમારા બેડની ઉપર ચાદર છે, ચાદરને અમે સૌથી પહેલાં એને લઈ લઈશું. પછી છે ને જે બેડની ઉપર સીટ આવે છે, સીટને અમે તડકામાં સૂકવીશું. કારણ કે હું ને ઋત્વી ને વિવાંશ અમે 3 જણા બેડ ઉપર સૂઈ જઈએ છીએ. તો બેડની ઉપર વિવાંશ સૂઈએ તો એના કારણે છે ને એ તમને ખબર, નાનું બાળક તો કે રાત્રે બેડશીટ તો પલાળે જ. તો એના કારણે છે ને બેડશીટની અંદર વાસ ન મારે, એના કારણે અમે છે ને ચોમાસામાં તો અમે બહાર નહોતા લઈ જઈ શક્યા. આજે છે ને તડકો નીકળ્યો છે, એના કારણે અમે છે ને આખું ઘર સાફ કરવાના છીએ. જે બધું તડકે સૂકવવાનું છે અમે બધું તડકે સૂકવી નાખીશું. નકર તમને ખબર હોય, ચોમાસાનું બધું ભેજવાળું થઈ જતું હોય છે. એના કારણે તો જો હું છે ને ઋત્વીને કામ કરાવું છું. જો હું બધું વસ્તુ મૂકું છું, ઋત્વી છે ને મારો વિડીયો બનાવે છે. જો હું છે ને આ દરેક વસ્તુ વિવાસની ચડ્ડીઓ હોય કે બધું વસ્તુ પેલાની ઉપર મૂકું છું. પછી જો આ સૌથી પહેલાં બેડશીટની ચાદર લઈએ છીએ. એ ચાદર પણ મેલી થઈ છે, એને પણ ધોવા નાખવાની છે. તો એ પણ અમે ધોવા નાખીશું. જો ઋત્વીએ કીધું કે ચાદર મારી બાજુ નાખો કે આપણે ધોવાની છે, એના કારણે. પછી છે ને આ ફ્રેન્ડ, આ કવર છે. આ કવર કેવું છે? વોટરપ્રૂફ છે, એટલે કે આની અંદર પાણી બિલકુલ પણ ના જાય એવું કવર છે. પણ આ કવર અમે હમણાં જ લાવ્યા હતા, એના પહેલાં નહોતા લાવ્યા. એના કારણે અમારે સૂકવવાની છે બેડશીટ. દેખાય છે આ પ્લાસ્ટિકનું, અંદરથી પ્લાસ્ટિક આવે. એના કારણે શું છે કે નાનું બાળક હોય તો તમારે બેડશીટ ભીની ન થાય. એના માટેનો અમે કવર છે ને હમણાં જ લાવ્યા હતા. આઈ થિંક આ કવર મહિનો કે 2 મહિના પહેલાં અમે લાવ્યા હતા. એ સૌથી ઉપર રાખ્યું હતું. પછી નીચે જો બેડશીટનું કવર છે એને પણ અમે કાઢી નાખ્યું હતું, કારણ કે આ પણ ધોવા આપવાનું હતું. તો મેં છે ને એ પણ કવર કાઢી નાખ્યું હતું. આ છે ને બેડશીટની ઉપર જે મેન કવર આવે છે ને એ કવર છે. જો ફ્રેન્ડ, અમે છે ને સીડીમાંથી હું ને ઋત્વી આ બેડશીટ નીચે લઈ જઈએ છીએ. ફ્રેન્ડ, અમારે છે ને બેડ 6x6નો છે, તો નીચે લઈ જવી બહુ જ મુશ્કેલ પડી હતી. દેખાય છે આખી સીડીમાંથી અમે આ રીતે વારી નાખી હતી. તો પછી તમે દેખો ને, બહુ જ ટ્રાય કર્યો તો 10 થી 15 મિનિટ લાગી હતી, ત્યારે અમે નીચે લઈ જઈ શક્યા હતા. જો અહીંયા ઉપરથી છે ને ફસાઈ ગઈ હતી. પછી છે ને નેટ કરીને અમે નીચે લાવ્યા હતા. જો દેખાય છે. પછી છે ને નીચે અમે આ લાવી દીધી હતી ખેંચીને. પછી જો તડકામાં અમે સૂકવી નાખી હતી. બે નીચે ખાટલા મૂકીને એની ઉપર સૂકવી નાખી હતી. પછી ઋત્વી છે ને એને જો ઉપર આ રીતે મારે છે, કારણ કે જે બધો જો દેખાય છે કેટલો બધો અંદર કચરો હોય, ધૂળ હોય, બધી ભરાઈ ગઈ હોય, એ બધી નીકળી જાય. એના કારણે જો ઋત્વી કેવી મારે છે બેડશીટને. પછી છે ને ફ્રેન્ડ, હું તમને ઉપર જઈને બતાવું છું અમારો સીટ વગરનો બેડ કેવો લાગે છે. જો દેખાય છે પૂરેપૂરા લાકડા દેખાય છે ને તમને, કે નકરા લાકડા હોય એવું લાગે છે. પણ ફ્રેન્ડ, આ દેખાય છે અમે ઉપરે પણ આ રીતે ખાનું કરાવ્યું હતું. સૌથી પહેલાં હું તમને બતાવું છું બેડમાં કયા કયા ખાના છે. તો જો બેડમાં સૌથી પહેલાં આ એક નાનું ખાનું છે. અહીંયા છે ને અમે બૂટ ને ચપ્પલ વગેરે વસ્તુ અહીંયા મૂકીએ છીએ. પછી જો આ બાજુ પણ બીજું એક ખાનું છે. અહીંયા વિવાસના કપડાં, બધું જો ઢોસાન, જે બધું નકામું વસ્તુ હોય એ બધું અમે અહીંયા મૂકીએ છીએ. જો જે કામનું ના હોય અમે અહીંયા મૂકી દઈએ છીએ. પછી પેલી બાજુ પણ ખાનું છે. એ પણ કેવું છે, આ જે ઊભું હતું ને એવું ઊભું નથી, અહીંયાથી ખેંચવાનું ખાનું છે. તો અહીંયા છે ને અમે વિવાસના રમકડા મૂકીએ છીએ. એ હું તમને બતાવું છું. જો અહીંયાથી ખેંચ્યું ને, જો દેખાય છે અહીંયા વિવાસની રિક્ષા અને ગાડી પડી છે. તો અહીંયા અમે છે ને વિવાસના રમકડા મૂકીએ છીએ. પછી જો હું છે ને આ બધું ચાદરો બાદરો બધું લઈને ઋત્વીને બહાર સૂકવવા માટે આપું છું. જો દેખાય છે મેં ચાદર લીધી છે. આ છે અમારી ગેલેરી. જો અહીંયાથી છે ને ઋત્વીને હું નાખું છું, તો ઋત્વી અહીંયાથી લઈને અહીંયા સામે સૂકવી દે છે. જો ત્યાં ચાદરો સૂકવેલી છે ને, જો મેં આ ચાદર નાખી છે ત્યાંથી ઋત્વી લઈને તડકામાં સૂકવી દે છે. કારણ કે વાસ જે કદાચ મારતી હોય તો કે બધી વાસ નીકળી જાય. એના કારણે જો દેખાય છે ઋત્વીએ સામે ચાદર તડકે બધી ચાદર સૂકવી નાખી છે. પછી છે ને ફ્રેન્ડ, આ છે અમારો સ્ટોર રૂમ. અહીંયા પણ જો અહીંયા એક આમાં છે ને એક ગાદલી પડી છે, આ ઓઢવા માટેની છે. તો એને છે ને આ રીતે અમે મૂકી રાખી હતી, કારણ કે અમે આ શિયાળામાં જ કાઢીએ છીએ. બહુ જ જાડી છે એટલે માટે કે ગરમી લાગે, એના કારણે અમે છે ને ઉનાળામાં એનો ઉપયોગ કરતા નથી. અમે એના શિયાળામાં જ કાઢીએ છીએ. તો ફ્રેન્ડ, આને પણ છે ને સૂકવવાની છે. તેના કારણે જો હું છે ને એ ખોલું છું
પેલા એની ઉપર છે ને ફ્રેન્ડ દોરો એટલો જાડો હતો કે હાથથી તૂટે એમ ન હતો, તો પછી મેં એના કાંતાથી આ રીતે થેલી કાપીને એ દોરો કાઢ્યો હતો. પછી જો આમથી આમ ખેંચ્યું તો આખું ખુલી ગયું હતું. પછી જો ઋત્વી શું કહે કે તમે ઉપર ચડો ને ઉપરથી ધીમે ધીમે એક એક વસ્તુ નીચે ઉતારો. તો હું છે ને નીચેથી ટેબલ લઈ આવ્યો હતો. પછી હું ઉપર ચડ્યો હતો. ઉપરથી દેખાય છે કેટલું બધું વસ્તુ છે, તો મેં છે ને એક એક વસ્તુ ધીમે ધીમે ઋત્વીને નીચે આપ્યું હતું. જો એ પણ હું તમને બતાવું છું. ઉપર દેખાય છે અમારા છે ડાગરી પર કેટલો બધો સામાન પડેલો છે. તો સૌથી પહેલાં જે નાનું વસ્તુ છે એ ઋત્વીને હું આપું છું. મેં કીધું કે સૌથી પહેલાં નાનું વસ્તુ લઈ લઈએ, પછી મોટું ઉતારીશું. જો એક પછી એક હું છે ને વસ્તુ આપતો હતો. ફ્રેન્ડ, તમને એવો વિચાર આવતો હશે કે વિવાંશ ક્યાં ગયો? વિવાંશ તો દેખાતો નથી, હું ને ઋત્વી જ છીએ. તો ફ્રેન્ડ, એ દિવસે છે ને વિવાંશ સૂઈ ગયો હતો નીચે. મેં છે ને એને સુવડાવીને ઉપર કામ કરવાયા હતા ને વિવાંશને થોડોક તાવ જેવું લાગતું હતું, એના કારણે મેં દવા આપી હતી. તો દવાના કારણે એને છે ને ગેન ચડી ગયું હતું, એના કારણે વિવાંશ સૂઈ ગયો હતો. જો ફ્રેન્ડ, પછી છે ને ઋત્વી શું કહે કે મને ઉપર ચડાવ કે હું બધું તમને એક એક વસ્તુ આપું. પછી છે ને ઋત્વીને અમે ઉપર ચડાવી હતી. પછી એને એક એક વસ્તુ આ રીતે આપ્યું હતું. પછી છે ને મેં આ રીતે એક એક વસ્તુ લઈને નીચે મૂક્યું હતું. ફ્રેન્ડ, ઋત્વી છે ને આ બધું એ એકલી કામ ના કરી શકે, એના કારણે હું છે ને એને મદદ કરાવું છું. જો દેખાય છે અહીંયા ટ્રોલી બેગ પડી છે. ટ્રોલી બેગની ઉપર આ એક ધોસો ઢાંક્યો હતો, કારણ કે ટ્રોલી બેગ બગડે નહીં તેના કારણે. આ છે અમારી ટ્રોલી બેગ. અમારે ગમે ત્યારે બહાર જવું હોય તો અમે છે ને આ ટ્રોલી બેગ લઈને ઉપયોગ કરીએ છીએ. કશું કપડાં ભરવા હોય તો અમારા ટ્રોલી બેગનો ઉપયોગ કરીએ છીએ. જો થોડા કપડાં ભરવા હોય તો નાની બેગ છે અમે એનો ઉપયોગ કરીએ છીએ. પણ જો વધારે કપડાં ભરવા હોય 5 થી 10 દિવસ માટે કદાચ બહાર કશીક જવાનું થાય તો અમે છે ને એ ટ્રોલી બેગનો ઉપયોગ કરીએ છીએ. જો દેખાય છે જો કેટલું બધું વસ્તુ અમે ધીમે ધીમે એક એક કરીને બધું વસ્તુ અમે ઉતારી નાખ્યું હતું. પછી કે ઋત્વી એમ કહેવા માંડી કે મને કે સાવરણી આપો કે હું ઉપર કચરો પણ વાળી નાખું. જેમ સાફ થતું જાય એમ ધીમે ધીમે એક એક કરીને હું કચરો વાળી નાખું છું. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી મેં એને છે ને સાવરણી આપી હતી. તો જો ઋત્વી છે ને આ રીતે ડાગરી પર જે કચરો બધો પડ્યો હતો એને ધીમે ધીમે વારે છે. જો હજી આ બાજુ સામાન થોડોક પડ્યો છે જે આ પણ લેવાનો છે. પણ ઋત્વી એમ કહેવા માંડી કે સૌથી પહેલાં આપણે કે જે બાજુ ખાલી થાય ત્યાંથી આપણે હું વારતી આગળ જઉં ને એમ તમને વસ્તુ આપતી જઈશ. તો એના કારણે જો હું છે ને ઋત્વીને આ બધું વસ્તુ નીચે ઉતારવામાં મદદ કરું છું. જો અમે કેટલું બધું વસ્તુ નીચે ઉતારી દીધું છે. દેખાય છે ફ્રેન્ડ? ઉપર ડાગરી ઉપર પડી હતું પણ આટલું બધું વસ્તુ નહોતું લાગતું, પણ આ છે ને નીચે ઉતાર્યું ત્યારે કેટલું બધું વસ્તુ થઈ ગયું. દેખાય છે? જો આ છે ટ્રોલી બેગને હું થોડીક સાઈડમાં મૂકું છું, કારણ કે રસ્તામાં જગ્યા ન હતી આવવા જવાની. એના કારણે જો ધોસો પણ રસ્તામાં પડ્યો તો એને પણ મેં સાઈડમાં મૂક્યો, કારણ કે બહુ જ રસ્તામાં સામાન વધી ગયો હતો. એના કારણે ઋત્વી ઉપરથી છે ને કચરો નાખતી હતી. એના કારણે નકર તમને ખબર હોય કે ટ્રોલી બેગની ઉપર કચરો પડે તો ટ્રોલી બેગ પણ બગડે. એના જ કારણે અમે છે ને ટ્રોલી બેગને સાઈડમાં મૂકી દીધી હતી. જો સામે પણ કેટલો બધો સામાન છે, નીચે પણ કેટલો બધો સામાન પડ્યો છે ને. દેખાય છે? જો ફ્રેન્ડ, અહીંયા પણ સામાન પડ્યો છે, નીચે પણ કેટલો બધો સામાન પડ્યો છે. હજી પણ અડધી તો બાકી છે, હજી ડાગરી ઉપરથી વસ્તુ ઉતારવાનું. તો પછી છે ને હું નીચે ગયો હતો વિવાંશને દેખવા માટે, કારણ કે મને થોડોક અવાજ આવ્યો કે કદાચ વિવાંશ ઉઠ્યો તો નહીં હોય ને, એના કારણે દેખવા આવ્યો હતો. નકર છે ને અહીંયા મેં ચેન ઉપર વાકેલી હતી તો વિવાંશ કદાચ ઉઠે તો રોવે છે. એના કારણે મેં છે ને હું નીચે દેખવા આવ્યો હતો કે વિવાંશ ઉઠ્યો નથી ને. તો હું દેખવા આવ્યો તો ખબર પડી કે વિવાંશ સૂઈ ગયો છે. તો પાછો છે ને હું ઋત્વીને મદદ કરવા માટે ઉપર ગયો હતો. જો ફ્રેન્ડ, દેખાય છે અહીંયા કેટલું બધું વસ્તુ પડ્યું છે. હવે તમે વિચારો કે વિવાંશ ઉઠી જાય તો પછી છે ને મને ઋત્વીને કામ કરવા ના દે. એના કારણે ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, જો દેખાય છે હજી પણ અમે કેટલું બધું વસ્તુ ઉપરથી નીચે ઉતારીએ છીએ. જો હજી પણ કેટલા બધા થેલા છે. જો હજી પણ ઋત્વી થેલા આપે જ જાય છે. આ બધા થેલા છે ને ફ્રેન્ડ ઋત્વી એના ઘરેથી વસ્તુ લાવી હતી. આ બધું વસ્તુ છે ને ઘણું ખરું વસ્તુ તો લગભગ એનું જ છે. તેને બધું આ રીતે ઉપર મૂક્યું હતું. આ છે પાટ એ પણ કેટલા બધા છે. જો એક આ ઋત્વી આપે છે, બીજો પાટ આપે છે, ઉપર બાજોડે પણ હતો એ પણ અમે નીચે પહેલાં ઉતારી દીધો હતો. તો ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, તમને બીજો પાર્ટ આવતીકાલે બતાવીશ. આ પાર્ટ 1 છે. પાર્ટ આવતીકાલે બીજો તમને બતાવીશ. તો તમે બીજો પાર્ટ જોવા માગતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ.